પરેશભાઈ, ઉનાળો ક્યારે વિદાય લેશે અને ચોમાસાની શરૂઆત અંદાજે ક્યારે થઈ શકે? સામાન્ય રીતે જોવા જઈએ તો વર્ષની અંદર જે 12 મહિના છે એમાં દરેક ઋતુ છે એ 4 મહિનાની હોય છે. એટલે આમ તો અત્યારે આપણે 15 ફેબ્રુઆરીથી ઉનાળો ચાલુ થયો ગણાય છે અને 15 જૂન સુધી ચાલતો હોય છે. એટલે એ એક પ્રક્રિયા છે નોર્મલ છે. જો કે ઘણી વખત એવું બનતું હોય કે ક્યારેક ઉનાળા દરમિયાન તાપમાન છે નોર્મલ હોય, અમુક વર્ષે તાપમાન છે એ નોર્મલ કરતા વધારે જોવા મળતું હોય છે. એટલે આ વર્ષે તાપમાન છે નોર્મલ કરતા વધુ રહે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને અત્યારે પણ માર્ચ મહિનામાં નોર્મલ કરતા 2 ડિગ્રી તાપમાન ઊંચું ચાલી રહ્યું છે અને એપ્રિલ અને મે મહિના દરમિયાન પણ તાપમાન નોર્મલ કરતા 2 થી 3 ડિગ્રી અપ રહેશે. અને ઉનાળો છે એ આમ તો 15 જૂન સુધી ચાલવાનો હોય. 15 જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે ચોમાસું 2 થી 4 દિવસ વહેલું આવે. એમ બની શકે કે આ વર્ષે લગભગ 12 થી લઈ અને 15 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી છે ગુજરાતની અંદર થાય તેવી શક્યતાઓ છે. એટલે નોર્મલ સમયે જેનો જે નોર્મલ તારીખ છે એ તારીખોમાં ચોમાસાની શરૂઆત થશે અને ત્યાં સુધી ઉનાળો ચાલશે. એટલે 12 થી 15 જૂન સુધી ઉનાળો ચાલુ રહે તેવી શક્યતાઓ માનીને ચાલી રહ્યા છે.